નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વિદ્યાપીઠમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું તમારા ગણિતનો શિક્ષક મયુર સર. આપણે જોઈ રહ્યા છીએ ચેપ્ટર અવયવીકરણમાં સ્વાધ્યાય 8.1 એનો પ્રશ્ન 2 જોવાનો છે. પ્રશ્ન શરૂ કરતા પહેલા એક નાની અમથી ટકોર છે કે જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. વધારે વાત ન કરતા ચાલો આપણે જોઈએ આજે આપણે શું જોવાનું છે. ચાલો સ્વાધ્યાય 12.2 માં આપણે બીજો દાખલો પોઈગા હતા અને બીજા દાખલામાં એવું કીધું છે કે પદાવલીના અવયવો મેળવો. ચાલો જો અવયવ મેળવવું ખૂબ ઇઝી છે. કેવી રીતે અવયવ મેળવશું? તો જો આપણી પાસે બાઉન્સ થતી થતી બે રકમ આવી ગઈ અહીંયા. આ આપણે પહેલી રકમના આના અવયવ મેળવવાના છે. ઓકે, એટલે કે અવયવ પાડવાના, જેટલા ભાગ પડતા હોય એટલા અવયવ પાડવાના અને પછી સામાન્ય અવયવ હોય ને બહાર લઈ લેવાનું. આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું. એવી જ રીતે આપણે આમાં કરવાનું છે. જો શું છે, એકદમ ઇઝી છે. આપણને આપ્યું શું 7x - 42. ઓકે, જો આમાં 2 છે 7 અને 1. 7 ના અવયવ ન પડે કારણ કે 7 અવિભાજ્ય સંખ્યા છે. માઇનસ 42 ના અવયવ પડે. શું પડે? તો કે 6 + 42 પડી ગયા અવયવ. હવે આ બેમાં સરખું શું છે? તો કે આ બેમાં સરખું છે. અહીંયા પણ 7 છે, અહીંયા પણ 7 છે, તો એને બહાર લઈ લ્યો. ચાલો 7 બહાર આવી ગયા તો શું વધ્યું? x. અહીંથી 7 બહાર આવી ગયા તો શું વધ્યું? 6. વચ્ચે છે એની નિશાની માઇનસ. આવી ગયો આન્સર. બસ આટલું જ કરવાનું છે અવયવ પાડવામાં, બીજું કાંઈ જ કરવાનું નથી. જો અહીંયા બીજો દાખલો શું કીધું છે? બીજા દાખલાની અંદર 6p આપ્યું છે તો 6 × p માઇનસ આ 12 ના અવયવ પાડો, આગળને જોઈને પાડવાના. 6 દુ 12 અને એની સાથે આપ્યું છે q. ચાલો બેમાં શું સરખું દેખાય છે? તો કે આમાંય 6 છે, આમાંય 6 છે, તો એને બહાર લઈ લ્યો. અહીંયા શું વધ્યું? p માઇનસ અહીંયા તો બે સંખ્યા વધી, કાંઈ વાંધો નહીં, બેયને મૂકી દો 2q. આને કરી દો બોક્સ. આવી ગયો આપણો સરસ મજાનો આન્સર. છે ને એકદમ ઇઝી. બસ આવી રીતે અવયવ સહેલા પાડતા જવાના છે અને કામ કરતું જવાનું છે. ચાલો નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ. પ્લેન ઉડી ગયો આપણું. શું રકમ છે આપણી પછીની? ઓકે, ત્રીજી રકમ આપણી કંઈક આ રીતની છે કે 7a² + 14a. જો અહીંયા અવયવ શું પડશે? 7 તો અવિભાજ્ય છે. ઓકે, એટલે 7 આપણે એમને મૂકી દીધું, પણ અહીંયા એનો વર્ગ આપ્યો છે તો એ 2 વાર છે, તો એમાં લખ્યું a × a. ચાલો પડી ગયા અવયવ. પ્લસ 14 આપ્યું છે તો 7 દુ 14 અને 1 વાર a. હવે આમાં સરખું શું છે? તો જો 7 તો અહીંયા પણ 7, a તો અહીંયા પણ a. બે વસ્તુ સર અહીંયા સરખી છે તો શું કરવું? બંનેને બહાર લઈ લ્યો. 7 ને પણ બહાર લઈ લ્યો અને એને પણ બહાર લઈ લ્યો. અહીંયા કરી દો કાઉન્સ. આ બે બહાર આવી ગયા તો શું વધ્યું? 1 વાર a પ્લસ વચ્ચે પ્લસ છે, અહીંયા શું વધ્યું? ઓનલી 2. કાઉન્સ પૂરો. આને કરી દો બોક્સ. આ છે આપણો સરસ મજાનો આન્સર. કેટલું ઇઝી છે ને? ઇઝી. ચાલો નેક્સ્ટ રકમ જોઈએ. શું આવી રકમ? ઓકે, 16z આપ્યું છે. ચાલો જો આના અવિભાજ્ય અવયવ પાડીએ તો ચોકે ચોકે 16 થાય ને 4 ના તે બે બે અવયવ પડે, પણ આપણે 4 સુધી લિમિટ રાખીએ. ચાલો તો -4 × 4 ચોકે ચોકે 16 અને 1 વાર z આપ્યો તો મેં 1 વાર અહીંયા z લખી નાખ્યો. પ્લસ 4 ના ઘડિયામાં 20, 4 × 5 = 20 અને z 3 વાર છે તો z × z × z પડી ગયા અવયવ. હવે સરખું શું છે? તો જો અહીંયા 4 છે, અહીંયા 4 છે, અહીંયા z છે, અહીંયા પણ z છે, તો 4 અને z ને લઈ લીધા બહાર. સર ગુણાકારની નિશાની તો ન કરી, આ એનો સહગુણક હોય એની વચ્ચે ગુણાકારની નિશાની કરવાની કોઈ જરૂર નથી. ઓકે, ચાલો કાઉન્સ કરવાનું. -4 વધ્યા પ્લસ અહીંયા શું વધ્યું? 5
અને 2 વાર ઝેડ તો ઝેડનો વર્ગ. કાઉન્સ પૂરો. આને કરી દો બોક્સ. આ છે આપણો આન્સર. કેટલું ઇઝી છે. યસ સર, શું અમે પેપરની અંદર આવા રાઉન્ડ કરી શકીએ? હા, પેન્સિલથી કરી શકો. ડોન્ટ વરી, એમાં કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. કાંઈ પણ વસ્તુ ન સમજાય તો આ વિડીયોની નીચે તમને વોટ્સઅપની લિંક અમારી આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં, એના પર ક્લિક કરો. એના પર ક્લિક કરશો એટલે વોટ્સઅપ ખુલી જશે. એની અંદર મેસેજ કરી દેવાનો. આ ચેપ્ટરનું નહીં, કોઈ પણ ચેપ્ટરની વસ્તુ તમને ન સમજાતી હોય તો તમે અમને વોટ્સઅપ દ્વારા કોન્ટેક્ટ કરો, તમને તરત જ એનું સોલ્યુશન મળી જશે. અને બીજું શું કહું છું કે પાછળના વિડીયો ન જોયા હોય તો અહીં આઈ બટનમાં પણ બતાવતા હશે, અથવા તો આ ચેનલના પ્લે લિસ્ટની અંદર જઈને પણ તમે જોઈ શકો છો. ચાલો નેક્સ્ટ. ઓકે, રકમમાં કંઈક આપણને આવું આપ્યું છે કે 20L²m. એનો મતલબ કે 20 આપ્યા છે તો હું અહીં આવી રીતે લખીશ 2 × 10, 20 થઈ જાય. L 2 વાર છે તો સોરી, અને થોડુંક આપણે ઇરેઝ કરી લઈએ બાળ મિત્રો. ઓકે, ચાલો. L 2 વાર છે તો L × L, અને 1 વાર m તો ગુણ્યા m, વચ્ચે પ્લસની નિશાની તો પ્લસ. 30 ને આવી લખી લખો 3 × 10 ગુણ્યા a ગુણ્યા l ગુણ્યા m. જો એક એક વાર જ છે. ચાલો, સરખું શું છે? 10 અહીંયા પણ છે, 10 અહીંયા પણ છે, l અહીંયા પણ છે, l અહીંયા પણ છે, m અહીંયા પણ છે, m અહીંયા પણ છે. સર, ત્રણ વસ્તુ એક સરખી આવી, શું કરું? મૂંઝાવાનું નથી, ત્રણેયને 12 લઈ લ્યો. ઓકે, ચાલો. 10 L અને M, અને 12 લઈ લીધું. કાઉન્સમાં શું વધ્યું? 2 અને 1 વાર L, પ્લસ અહીંયા શું વધ્યું? 3 અને A. આવી ગયો આન્સર. કેટલું ઇઝી છે આ ચેપ્ટર, ખૂબ ઇઝી છે. ખોટા તમે પરેશાન થાવ છો. આ ચેપ્ટર એટલું અઘરું છે જ નહીં. ચાલો નેક્સ્ટ જોઈએ. શું આપ્યું છે અહીંયા આપણને રકમમાં? 5x². ઓકે, તો 5 તો અવિભાજ્ય છે ને, અવયવ ન પડે. x² તો x ને 2 વાર લખ્યો, અને y એકલો છે તો એને 1 વાર લખી નાખ્યો. ઓકે, માઇનસ. જો અઘરું આવું રાક્ષસ જેવું છે પણ ક્યુટી છે. હા, એટલે ટેન્શન નથી લેવાનું. 5 તેરી 15 ગુણ્યા x ગુણ્યા y નો વર્ગ છે, એટલે કે y કેટલી વાર છે બાળ મિત્રો? 2 વાર છે. ચાલો, આમાં શું સરખું દેખાય છે? તો જો મને એક 5 બેયમાં સરખો દેખાય છે, એક x સરખો દેખાય છે, અને એક y સરખો દેખાય છે ને? તો 5 લખ્યું, x લખ્યું, અને y એને 12 લઈ લીધો. કાઉન્સની અંદર શું વધ્યું? અહીંયા ખાલી x વધ્યો, માઇનસ અહીંયા વધ્યું 3y. આન્સર આવી ગયો. અવયવ પાડી દીધા આપણે એના, સરસ મજાના છે ને, એકદમ ઇઝી. ચલો નેક્સ્ટ. ઓકે, વાર લાગે છે પડદો ખુલતા? પડદો ખુલ્યો પણ રકમ તો ન આવી સર. આ આવી બાઉન્સ કરતી. જો શું છે રકમ? સર, આમાં તો 3 પદ આપ્યા છે, શું કરશું? કાંઈ ચિંતા નથી કરવાની બેટા. જો પહેલા પદમાં શું છે? 10a² માઇનસ 15b² પ્લસ 20c². અવયવ પાડી દે પહેલા આના. 2 × 5 = 10 ગુણ્યા a ગુણ્યા a માઇનસ આના અવયવ શું થશે? 5 તેરી 15 ગુણ્યા b પ્લસ આના અવયવ શું થશે? 4 × 5 = 20 ગુણ્યા c. પડી ગયા અવયવ. હવે સરખું શું દેખાય છે? જો 5 છે બધામાં, છે ને? હવે કઈ સરખું છે? આમાં a છે, આમાં b છે, આમાં c છે? નહીં સર, હવે કઈ સરખું નથી. તો 5 ને લઈ લીધા 12. કાઉન્સ આમાં શું વધ્યું? 2 વાર a છે તો a² માઇનસ. ઓકે, થોડુંક પાછું ઇરેઝ કરવું પડશે, કેમ આજે આવું થાય છે? ચાલો, સ્ક્વેર. ઓકે, અહીંયા શું વધ્યું? 3, અને 2 વાર b છે તો b² પ્લસ 4, 2 વાર c છે તો c². ઓકે, આન્સર આવી ગયો. બસ આટલું જ કરવાનું હતું. આમ લખી જ નાખવાનો, આમ વ્યવસ્થિત બરાબરની નીચે બરાબર હોવું જોઈએ. આવી રીતે ચોકસાઈથી દાખલો ગણવાનો છે, અને એ જ આપણે અહીંયા શીખવાનું છે. ચાલો નેક્સ્ટમાં શું કીધું છે? જો નેક્સ્ટ રકમમાં 3 છે, પણ ગભરાવાની કોઈ જરૂર નથી. -4
ગુણ્યા એ ગુણ્યા એ. સર 4ના અવયવ ન પડે ને 2 ગુણ્યા 2, પણ જો અહીંયા 4 છે, અહીંયા 4 છે, અહીંયા 4 છે, તો 4 તો બહાર આવવાના જ, એટલે એના અવયવ પાડીને કાંઈ ફાયદો નથી, એટલે આપણે ડાયરેક્ટ અહીં લખી નાખીએ. સર તો માર્ક નહીં કપાય, નહીં કપાય. હા, એક સ્ટેપ ઓછું કરો તો એમાં કોઈ માર્ક નહીં કપાય. ચાલો જો 4 અહીંયા પણ છે, 4 અહીંયા પણ છે, 4 અહીંયા પણ છે, તો 4ને લઈ લીધા બહાર. એ અહીંયા છે, એ અહીંયા પણ છે, એ અહીંયા પણ છે, તો એને પણ લઈ લીધો આપણે બહાર. તો વધ્યું શું આપણી પાસે? જો આ માઇનસને ન ભૂલી જતા, -a + b - c આવું વધ્યું. જો આ માઇનસ ભૂલી ગયા હોય ને તો તમારો આન્સર ખોટો. બાકી 2 સ્ટેપમાં આવી રીતે લખ્યું હોય કોઈ આન્સર તમારો ખોટો પાડશે નહીં. સમજાણું? ક્યાંય પણ અટવાવજો. હજી એકવાર કહું છું, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપની લિંક આપેલી છે, એના પર ક્લિક કરી દેજો. ચાલો નેક્સ્ટ. ચાલો નેક્સ્ટમાં શું આપેલું છે આપણને? નેક્સ્ટની અંદર આપણને આપેલું છે, અચ્છા મને મજા આવી ને એટલે મેં બીજી વાર કર્યું. મેં તો આ શું થયું આમાં. ઓકે, ચાલો નેક્સ્ટ રકમને બાઉન્સ કરતી કરતી બોલાવીએ. શું છે આપણી નેક્સ્ટ રકમ? ઓકે, રકમ તો સર અઘરી દેખાય છે. તો ના ભાઈ, તો અહીંયા ધ્યાન આપજો, કાંઈ અઘરું નથી. એક્સનો વર્ગ છે તો એક્સ 2 વાર છે, વાય એકલો છે, ઝેડ એકલો છે, પ્લસ આમાં શું છે? એક્સ 1 વાર છે, વાય 2 વાર છે અને ઝેડ 1 વાર છે. આમાં શું છે? એક્સ 1 વાર છે, વાય 1 વાર છે અને ઝેડનો વર્ગ છે તો 2 વાર છે. ઓકે, હવે સરખું શું છે? જો એક્સ અહીંયા પણ, અહીંયા પણ. ઓકે, વાય અહીંયા પણ, અહીંયા પણ, ઝેડ અહીંયા પણ, અહીંયા પણ. તો એનો મતલબ કે એક્સ આવશે બાર, વાય બાર આવશે અને ઝેડ બાર આવશે. તો કૌંસમાં વધશે શું? અહીંયા એક્સ પ્લસ અહીંયા વાય પ્લસ અહીંયા ઝેડ. આ છે આપણો આન્સર. જો રકમ જોઈને એમ લાગતું હતું ઓહો શું હશે આમાં, તો આ શું આવો મોટો રાક્ષસ હશે એક આંખ વાળો, પણ નહીં, આ તો એકદમ ઈઝી છે, એકદમ સહેલું છે. ચાલો 10મી રકમ આવી ગઈ છે આપણી સામે અને લાસ્ટ છે લગભગ અવળી રકમ, આ પ્રશ્ન નંબર 2 ની. તો જોઈએ શું કીધું છે એમાં. a ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા y, કારણ કે x નો વર્ગ છે. b ગુણ્યા x ગુણ્યા y કારણ કે y નો વર્ગ છે. c ગુણ્યા x ગુણ્યા y ગુણ્યા z, અહીંયા કોઈનો વર્ગ છે નહીં. ચાલો શું સરખું દેખાય છે? તો જો x અહીંયા પણ છે, y અહીંયા પણ છે. હવે કાંઈ સરખું નથી દેખાતું. એ અહીંયા છે પણ આ બેમાં નથી. x છે પણ હવે અહીંયા નથી. z છે પણ અહીંયા નથી. ઓકે, ચાલો તો x અને y ને લઈ લીધો બહાર. અહીંયા શું વધ્યું? ax પ્લસ અહીંયા શું વધ્યું? by પ્લસ અહીંયા શું વધ્યું? cz. આને કરી દો બોક્સ. અહીંયા લખી દેવાનું સરસ મજાનો આપણો આન્સર. કેટલું ઇઝી છે ને? એકદમ ઇઝી. ચાલો નેક્સ્ટ. ઓકે, તો આજનું આપણે રાખવાનું હતું અહીંયા સુધીનું. થેન્ક યુ ફોર વોચિંગ. જતા એક નાની એમથી ટકોર છે કે જો વિડીયો જોવાની મજા આવી છે તો લાઇકનું બટન દબાઈ જવું જોઈએ. જે મિત્રોએ હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી અમારી ચેનલને એ સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરી દો. થેન્ક યુ, આભાર.